હેલો મિત્રો, બધાએ ખાસ ધ્યાન દેવું. હું કોઈ સેબી હારે નથી, ખાલી એજ્યુકેશન પર્પઝ માટે વિડીયો બનાવું છું. આજે નિફ્ટી રેન્જ હાઈ ફેક આઉટ કરી નીચે આવે છે, તો આપણે પુટ સાઈડ એન્ટ્રી લીધી છે. જોઈએ હવે શું થાય છે. અને આગલા દિવસેથી માર્કેટ એમ જ હતું, કાંઈ એન્ટ્રી મળે નહીં 2 દિવસથી. આજે મળે છે, શું થાય. માર્કેટ ઓવરઓલ વ્યૂ બુલિશ છે, પણ આ સેટઅપ પ્રમાણે ટ્રેડ લઈએ છીએ આપણે. બાકી લેવાનું મન હતું નહીં, પણ તો એ આપણે પ્લાન કર્યો છે. સેટઅપ બન્યો એટલે સ્ટોપ લોસ નાનો છે, એટલે વાંધો નથી કંઈ. ઇન્ડેક્સના 20 પોઈન્ટ જેવો સ્ટોપ લોસ છે, એટલે ઓપ્શનના 10 પોઈન્ટ જેવો થઈ જાય. સાથે છે આની ગ્રીન કેન્ડલ સ્ટોપ લોસ, ટાર્ગેટ 27. બરાબર, એક જ ટ્રેડ લેવાનું દિવસમાં. ટાર્ગેટ થાય કે સ્ટોપ લોસ થાય, જે થાય. પછી ગમે એવો સેટઅપ બને, ગમે એવી લો ભાવની કેન્ડલો બને, તો પાછું નહીં ટ્રેડ કરવાનું, નહીં કરવાનું. એક ટ્રેડમાં જે થાય, દિવસમાં ગમે તે એક ટ્રેડ પ્લાન કરવાનો, જે થાય. સારું, તમે એન્જોય કરો.
ત્યારે આ જોતા તો જે થાય એ લાગે જ છે, સ્ટોપ લોસ થાય તો વાંધો નહીં, જે થાય રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે ડિસિપ્લિનથી કામ કરવાનું, થઈ જાય બીજું તો શું. બે પોઈન્ટ આગળ છે ઓપ્શન ઉપર 2-3 ફૂટ ઇન્ડેક્સના 6 ફૂટ થઈ ગયું, ક્યાંય વાંધો નહીં. સ્ટોપ લોસ થાય એનો વાંધો નહીં, કારણ કે રિસ્ક મેનેજમેન્ટમાં પૂરું ધ્યાન આપીને કામ કરવાનું. તમે જુઓ તમારી નજરની સામે આ રીતનો પ્લાન હતો, આ રીતનો મારો સ્ટોપ લોસ થયો, થઈ જાય બસ. ડિસિપ્લિન નહીં તોડવાનું કે પછી એક સ્ટોપ લોસ થયો એટલે બીજું ધબાધબી નહીં.